આપણે છે ને બહુ બધું વિચારતા હોય, બહુ વિચાર નહીં કરવાનો. ભગવાને શું નક્કી કરેલું છે ને એ તો તમે નહીં જ સમજી શકો. એના કરતા બેટર છે મનગમતી વસ્તુ કરો કે જે તમને સવારે ઉઠવા માટે છે ને પુશ કરે. મારે યુએસએ નું વર્ક છે એટલે રાતના કામ હોય, મારી સોશિયલ લાઈફ છે બગડી ગઈ છે. પણ ઓન ધ અધર સાઈડ મને મોટા મોટા ઇવેન્ટ્સમાં જવું બહુ ગમે છે. મારી અંદરની ઈચ્છા છે કે હું ઇવેન્ટ્સનો ભાગ હોઉં. તો એના માટે મારે ક્યાંક ને ક્યાંક મારી સોશિયલ લાઈફ હોવી જોઈએ, અથવા તો મારે સોશિયલ મીડિયામાં કોન્ટેન્ટ બનાવવું પડે. પણ એવું નથી બનાવતો. શું કામ? કારણ કે 2 બાળકો એક યાર એક્સપાયર થઈ ગયા મારા. તો હવે મને કઈ જિંદગીમાં રસ જ નથી. અને ત્યારે હું આ બધી વસ્તુમાં બિંગ અ ફાધર ધ્યાને નહોતો આપી શકતો. એટલે હું ડિસસેટિસ્ફાઈડ નથી કે હું કોન્ટેન્ટ નથી બનાવતો એમ, કારણ કે પેલી પ્રાયોરિટી બાળકો હોય. પણ હવે બધા એમ કહે છે કે બહાર નીકળવા માટે તમારે કંઈક ને કંઈક કરવું જ પડે. તો શું આ બેસ્ટ સમય છે મારા માટે વળી પાછું કોન્ટેન્ટ બનાવીને મારી સોશિયલ લાઈફ કે જે હું ઈચ્છું છું એ હિસાબે કરવા માટે? હુ નોસ, ભગવાનને ખબર. ગોડ્સ પ્લાન. ભગવાને શું વિચારેલું છે ને ઈ તમે કઈ જાણી જ નહીં શકો. અત્યારે મન તો નથી થતું, પણ એમ થાય છે કે કેટલો સમય હું આવી રીતના ને આવી રીતના આજ માનસિકતામાં પડ્યો રહીશ. કારણ કે મારી આજુબાજુમાં એવા માણસો નથી કે જે મને મોટિવેટ કરશે, કે નહીં મારી યકુ પાછી આવશે, કે નહીં મારું બાબુ પાછું આવશે. તો શું ખબર, હવે કદાચ આજ મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ભગવાને બનાવવો હોય. ભગવાનને ખબર. બધા એમ કે ને ભગવાનને ખબર, રામ જાણે. આ રામ જાણે.